તમે પણ ક્યારેક એવું ફીલ કરો છો કે 100% એફર્ટ આપો છો, દિવસ રાત મહેનત કરો છો, પણ જે રિઝલ્ટ એક્સપેક્ટ કરો છો એ આવતું જ નથી. ક્યારેક તો એવું લાગે છે કે હું આટલું દિલથી કામ કરું છું પણ કોઈ મારી વેલ્યુ જ નથી કરતું, મને કોઈ એપ્રિશિએટ જ નથી કરતું, અને પછી તમે એક નેગેટિવ સ્પાઇરલમાં ફસાઈ જાઓ છો અને એવું ફીલ કરો છો કે કદાચ આ પ્રોબ્લેમ મારી અંદર જ છે, કદાચ હું ઇનફ નથી. પણ સાચું કહું, ઘણીવાર બધું માત્ર તમારી મહેનત પર જ ડિપેન્ડ નથી કરતું. ક્યારેક તમારા ગ્રહો ઉપર, તમારા ભાગ્ય ઉપર, તમારી ગ્રહ દશા ઉપર ડિપેન્ડ કરે છે, અને આ ગ્રહ દશા તમને બેટરમેન્ટ બનાવવા માટે પણ તૈયાર કરતી હોય છે. અને એટલા જ માટે જ્યારે લાઈફ ઓવરવેલમિંગ લાગે, થોડું પોઝ લો, મનને કામ કરો, મેડિટેશન કરો, કોઈ ઉતાવળિયા ડિસિઝન ના લો, કારણ કે દરેક સેટબેક પરમેનન્ટ નથી હોતો. યાદ રાખો, લેટ મળેલું રિકોગ્નાઇઝેશન ઘણીવાર પાવરફુલ હોય છે, અને ક્યારેક ભગવાન તમે જે ઈચ્છો છો એ નથી આપતા, પણ જેના માટે તમે લાયક છો એના માટે તમને થોડી રાહ જોવડાવે છે. જો તમે પણ ક્યારેક આવું ફીલ કર્યું હોય કે હું બધું સાચું કરું છું પણ લાઈફ સ્ટક છે, તો કોમેન્ટમાં લખો ટાઈમ વિલ આન્સર, અને હું તમને કહું છું તમારો ટાઈમ જરૂર આવશે. હર હર મહાદેવ.